نصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وشفيع المذنبين أبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد قال الله تعالى في القرآن المجيد وهو أصدق الصادقين. بسم الله الرحمن الرحيم. وما خلقت الجن والإنس إلا ليعبدون. صلوات સબે જુમા છે, ઇમામ હુસૈનની ઝિયારતની રાત્રિ છે. આપણે કરબલા તો નથી પહોંચી શક્યા, પણ દૂરથી આપણે બધા સાથે મળીને ઇમામ હુસૈનની ખિદમતમાં સલામ પેશ કરીએ. ઇન્શાઅલ્લાહ આપના સલામ ઇમામ કબૂલ ફરમાવશે. અસ્સલામુ અલલ હુસૈન વ અલા અલી ઇબ્ન અલ હુસૈન વ અલા ઔલાદ અલ હુસૈન વ અલા અસ્હાબ અલ હુસૈન. દરૂદ પડે પર મુહમ્મદ વ આલી મુહમ્મદ. મારા વડીલો, મારા ભાઈઓ, મારા બચ્ચાઓ, મારા બહેનો, સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ આ દુનિયાને ખલ્ક કર્યા પછી ઇન્સાનને મોકલ્યો અને ઇન્સાનની હિદાયત માટેની વ્યવસ્થા કરી. એ હિદાયતની વ્યવસ્થામાં એક કુરઆન, જેમાં ખુદાબંદ આલમ ઇરશાદ ફરમાવે છે, વમા ખલકતુલ જિન્ન વલ ઇન્સ ઇલ્લા લિયઅબુદૂન. મેં ઇન્સાન અને જિન્નાતને પેદા નથી કર્યા મગર કે તેઓ મારી ઇબાદત કરે, તેઓ અલ્લાહની ઇબાદત કરે. આપણા અમુક ચીજો જોઈએ એના બારામાં કે ઇબાદત માટે આપણે પેદા થયા છીએ. એ ઇબાદતોમાંથી એક ઇબાદત છે દુઆ. ઇન્સાન જ્યારે બંધ રસ્તામાં પહોંચી જાય છે, જ્યારે એને બીજો કોઈ રસ્તો દેખાતો નથી, જ્યારે એને બીજું કાંઈ સૂઝતું નથી, ત્યારે એનું દિલ કહે છે કે હજી પણ કોઈ આશા છે કે જે આપણને આમાંથી ઉગારી શકે છે. જ્યારે આપણે મુસીબતમાં ફસાઈ જઈએ, એવી મુસીબત હોય કે જે બીજા કોઈ પાસે બયાન ના થઈ શકતી હોય, એ મુસીબતને ખુદા કહે છે કે તું મારી પાસે આવ, ઉદઉ, મારી પાસે દુઆ કર, અસ્તજિબ લકુમ. હવે અલ્લાહ કહે છે દુઆ કર, હું તારી દુઆને કબૂલ કરીશ. અલ્લાહ આપણને હુક્મ આપે છે અને કબૂલિયતની ગારંટી આપે છે કે દુઆ કરજે, હું તારી દુઆને કબૂલ કરીશ. જ્યારે દુઆની ગારંટી અલ્લાહ પાસે છે તો શા માટે આપણે અલ્લાહની રહેમતથી માયુસ થવું જોઈએ? આજ શબે જુમા છે, દુઆની રાત્રિ છે, અને ઈ દુઆની સાથે સાથમાં અગર જો અહેલે बैत अलैहिस्सलामની મોહબ્બતની સુગંધ ભળી જાય તો ખુદાવંદે આલમ ઈ દુઆને કબૂલ કરે છે. શું કહે છે ખુદાવંદે આલમ? બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. વબતગુ ઇલૈહિલ વસીલા. અલ્લાહની બારગાહમાં જ્યારે પણ આવો, વસીલો લઈને આવો. એ અજીઝો, એ દોસ્તો, વસીલો એવા શખ્સનો પેશ કરવો જોઈએ કે જેની ઇજ્જત અને આબરૂ અલ્લાહની પાસે વધારે હોય. આપણે જાણીએ છીએ કાંઈ પણ સરકારી કામ હોય, એક સામાન્ય દાખલો આપું તાકે આપણને સમજાઈ દે. સરકારી બ્યુરોમાં જવું હોય કંઈ કામ અર્થે, તો આપણે શું તપાસ કરશું કે જે મોટો ઓફિસર છે એની પાસે ઓળખાણ કોની છે. ધ્યાનથી સાંભળજો. આપણે શું ગોતે છે? એવા માણસની તલાશ કરે છે, એવા માણસને ગોતે છે કે જેવા માણસની આબરૂ ઈ અધિકારી પાસે, ઈ ઓફિસર પાસે, ઈ વઝીર પાસે વધારે હોય છે.
અને આપણને યકીન છે કે જો હું ફલાણા માણસને લઈને જઈશ તો મારું કામ થઈ જશે. અલ્લાહ કહે છે કે મારી નજદીક અગર સૌથી સર્વશ્રેષ્ઠ મખલુકાત હોય તો મોહમ્મદ અને આલે મોહમ્મદ છે. એ ઇન્સાન જ્યારે મારી બારગાહમાં દુઆ માંગ, સર્વપ્રથમ સલવાત મોકલ મોહમ્મદ અને આલે મોહમ્મદ પર, અને પછી દુઆને માંગ કે તારી દુઆને કેમ અલ્લાહ કબૂલ ના કરે. દુરૂદ પડે બર મોહમ્મદ વાલે મોહમ્મદ. બીજી જગ્યા છે કે જ્યાં અલ્લાહ દુઆ કબૂલ કરે છે. એક તો અહેલે બૈતનો વાસ્તો, અને એક આ ફરશે અઝા છે કે જેના ઉપર આવીને અગર દુઆ કરવામાં આવે છે દુઆ કબૂલ થઈ જાય. કારણ કે આ ફરશે અઝા નથી, આ એક ઇબાદત છે. રસૂલ ખુદા હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે ઝય્યનુ મજાલિસકુમ બિઝિક્ર અલી ઇબ્ન અબી તાલિબ. તમારી મજાલિસને અલી ઇબ્ન અબી તાલિબના ઝિક્રથી ઝીનત આપો, શોભા આપો, કારણ કે આ અલીનો ઝિક્ર જે છે એ ઇબાદત છે. ઝિક્રો અલીયન ઇબાદા. હવે વિચાર કરે, એક ઇબાદતની સાથે બીજી ઇબાદત ભળી જાય તો એનો રંગ જ અલગ હોય છે. આજે ઘણી ફેરે આપણે જોતા હોય આબાદ ક્રેવેટનું શાક હોય, હે બધાને ભાવે છે ને. ઇન્શાલ્લાહ અલ્લાહ તમને આબાદ રાખે, બધાને સલામત રાખે ઇન્શાલ્લાહ. દુરૂદ પડે બર મોહમ્મદ વાલે મોહમ્મદ. જો ઈ ક્રેવેટનું શાક બનાવવા વાળો આબાદ હોય તો એની સોડમ રસોડાથી લઈને રોડ સુધી આવતી હોય, હે તો આપણે શું કહીએ છીએ કે બનાવવા વાળામાં કમાલ છે કે ઈ એવું રાંધો છે કે એની સોડમ અને ખુશ્બુ બધી જગ્યાએ ફેલાય છે. અલ્લાહે આ દુનિયાને બનાવી અને આ દુનિયાની અંદર ખુશ્બુ રાખી. અગર એ ખુશ્બુ કોઈ ચીજ હોય તો મોહમ્મદ અને આલે મોહમ્મદ છે કે જેનાથી ખુદાએ આ દુનિયાને ખુશ્બુદાર બનાવી છે. ઈ છે. અને રહેમતથી માયુસ ના થવું જોઈએ. દુઆ કબૂલ કરવું એનું કામ છે. આપણે જોઈએ છીએ જનાબે મૂસાના જમાનામાં વરસાદ નથી આવતો, થતું હોય ઘણી ફેરે. કહત અને ખુશ્કસાલીનો જમાનો હોય, વરસાદ ના આવતો હોય તો આપણે શું કરે? નમાઝ ઇસ્તિસ્કા પડે, વરસાદ માટેની નમાઝ, યા કોઈ ઇબાદત કરે, યા ઝારત આશુરા પડે, કાંઈ ને કાંઈ પડે જાથી વરસાદ નાઝિલ થાય. જનાબે મૂસાની પાસે લોકો આવીને કહે છે કે એ નબી, એ મૂસા, તમે અમારા માટે દુઆ કરી દો, તમે દુઆ કરો અમારા માટે કે અલ્લાહ જે છે વરસાદને નાઝિલ કરે. જો તમે અલ્લાહ કેટલો કરીમ છે, એના બંદા ઉપર કેટલો મહેરબાન છે. હું શું કરું છું? દુઆ કરવામાં પણ કંજૂસી કરું છું. મને એટલો પણ સમય નથી કે હું દુઆ કરું અલ્લાહની પાસે. અલ્લાહ કહે છે કે તું દુઆ કર ને હું તારી દુઆને કબૂલ કર. અને એ છે બીજી ચીજ કે અલ્લાહ કેટલો સબ્ર વાળો છે, કેવી સબ્ર છે અલ્લાહની. આખો દિવસ હું ગુનાહ કરતો જાઉં છું, સવારથી લઈને રાત સુધી, પણ ગુનાહોના સાથે પણ જ્યારે હું એની માફી તલબ કરું છું, જ્યારે હું એની પાસે માફી માટે હાથ ફેલાવું છું, ત્યારે કહે છે ઉદઉની અસ્તજિબ લકુમ, હું તારી માફીને કબૂલ કરીશ, મારી પાસે આવી જાય. હવે અહીંયા જે છે બધાને લઈને જનાબે મૂસા ગામની બહાર જાય છે અને દુઆ કરે છે અલ્લાહની બારગાહમાં. દુઆ કબૂલ નથી થતી, વરસાદ આવતો નથી. જો નબી દુઆ કરે છે કે છે રિવાયતના અંદર છે કે જ્યારે 40 લોકો ભેગા મળીને દુઆ કરે છે તો એ દુઆ કબૂલ થાય છે. મને આશા છે કાલ સવારે ઇન્શાલ્લાહ 40 હશું આપણે. દુરૂદ પડે બર મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્લાહ સલ્લી અલા મોહમ્મદ વાલે મોહમ્મદ. ઇન્શાલ્લાહ જરૂર આવજો. એક દિવસ હું તમારી પાસે અડધી કલાકની માંગણી કરું છું. એ મારા વાસ્તે નહીં, કોમની વાસ્તે કહું છું. ઇમામે ઝમાનાની વાસ્તે આપણે સાથે મળીને ઇમામને અહદ આપવાનો છે કે એ ઇમામ, કાલે ઝહુર થશે, અમે તમાતાઓથી ઊભા થઈને તમારી ખિદમતમાં આવશું. એટલા માટે હું તમને જહેમત આપું છું કાલે. તો જ્યારે 40 લોકોમાં દુઆ કબૂલ થઈ જાય. હવે અહીંયા દુઆ કબૂલ નથી થતી. જનાબે મૂસાને વહી આવે છે, એ મૂસા, તમારા 40 લોકો, તમારા જેટલા લોકો છે, તમારો જે મજમો છે, એના અંદર એક ગુનેગાર બંદો છે, એના કારણસર દુઆ કબૂલ નથી થતી. અલ્લાહુ અકબર. હવે કોણ હશે?
ત્યારે આપણને કહેવામાં આવે તો આપણે તો એકબીજાને થોબડા છે, ઓલો છે, ફલાણો છે, ઢીકણો છે, એ મારું મોટું જોઈએ, હું કોઈનું જોઉં, ઓલો ઓલાનું જોઉં. જનાબે મૂસા પણ વ્યાધિમાં કે શું કરે, હે અલ્લાહ તું મને કીધો તો ખરી કે કોઈ બંદો છે આના અંદર કે જે ગુનેગાર છે, કે જેનાથી તું દુઆ કબૂલ નથી કરતો. ખુદાયા મને કહી દે કે ઈ કોણ છે. કે છે એ મૂસા, તું ઈ જાણવા માંગે છે કે ઈ કોણ બંદો છે. એ મૂસા જ્યારે તું એલાન કર્યો કે આમાં કોઈ ગુનેગાર છે, તરત જ ઈ મારા બંદાએ મારી પાસે માફી માંગી કે એ પરવરદિગારા, હું તારી પાસે સાચા દિલથી માફી માંગુ છું, મને તું લોકોની વચ્ચે રૂસવા ન કરજે. અલ્લાહ સત્તારુલ અયુબ છે, ગુનાહોને છુપાવવા વાળો છે. મૂસાને કહે છે એ મૂસા, હું તને એનું નામ દઉં જેના ગુનાહોને મેં છુપાવ્યા. એ મૂસા, એને મારી પાસે માફી માંગી લીધી છે, મેં એની માફીને એના ગુનાહને માફ કરી દીધા છે. આપણે તો ચાહીએ છીએ, હું ચાહું છું મારા ગુનાહ કોઈને ખબર ના પડે હું શું કરું છું. બધી યુટ્યુબમાં જોતા હોય તો હિસ્ટ્રી ફટાફટ ડિલીટ થઈ જાય કે કોઈને ખબર પડી જશે કે કયું ફિલ્મ ઇન્ડિયાનું જુએ છે. મારી આ હાલત છે, પણ જો કોઈને ખબર પડી ગઈ તો એકના કાનમાં જઈને આસ્તે ફલાણો માણસ, પેલો બીજો, બીજો ત્રીજો, ત્રીજો ચોથો, આખા સમાજની અંદર એની આબરૂ રેઝી થઈ જશે. ખુદા કહે છે કે બંદા જરાક તો શરમ કર તું. હું સત્તારુલ અયુબ થઈને હું એના ગુનાહને ઢાંકું છું. હવે જ્યારે હું ચાહું છું કે મારા ગુનાહ કોઈને ખબર ના પડે તો મારે પણ કોઈના ગુનાહને જાહેર ના કરવા જોઈએ. આ છે શબે જુમાની બરકત. હવે જ્યારે આપણે જોઈએ છીએ કે જનાબે ઝૈનબની સિફતની અંદર ઇબાદત ભરપૂર પ્રમાણમાં, એ ઇબાદત પણ સબ્રની સાથે. પહેલી સિફત જોયા તો જનાબે ઝૈનબની જિંદગીમાં ઈમાન, મજબૂત ઈમાન હતું ઝૈનબનું. બીજી સિફત જનાબે ઝૈનબની સબ્ર. કેવી સબ્ર? સબ્ર કોને કહેવાય? આપણને કોઈ એમ કે, યા આપણને કોઈ બુરું ભલું કે થપાટ ચોરી દે, આપણે કઈ કરી ના શકતા હોઈએ, પછી બીજો કોઈ પૂછે કેમ ના મારી, હા બસ સબ્ર કરું છું. આનું નામ સબ્ર નથી. એ મને એક તમાચો મારે, મારા અંદર તમાચો મારવાની તાકાત છે, છતાં પણ હું અલ્લાહની ખુશનુદી ખાતર એને કાંઈ નથી કરતો. ઈ સબ્ર છે. ઝૈનબ ઉલિયા મકામ જ્યારે ખુતબો આપવાની તૈયારી કરી રહ્યા હતા, વાક્યો લખે છે, મક્તલ લખે છે કે જ્યારે જનાબે ઝૈનબે શરૂઆત કરી ત્યારે તમામ લોકોને કહ્યું ઉસ્કુતુ, શાંત થઈ જાઓ. ખબર છે, મજમો આખો સન્નાટો, કોઈ એક શબ્દ નથી બોલતું. જો ઝૈનબની તાકાત, છતાં પણ ઝૈનબે જે છે એ હિંમતથી કામ લીધું. એટલું જ નહીં, જ્યારે ઝૈનબ કહે છે કે ઉસ્કુતુ, શાંત થઈ જાઓ, મક્તલ લખે છે, રિવાયતના અંદર તારીખ લખે છે કે જ્યારે ઝૈનબે આવાજ આપી કે શાંત થઈ જાઓ, તમામ લોકો શાંત થઈ ગયા. સાથે સાથે ઊંટના ગળાની અંદર જે ઘંટડી વાગી રહી હતી એ પણ શાંત થઈ ગઈ. વિચાર કરો કે ઝૈનબનો એક ઈશારો થઈ જાય, લોકોય શાંત થઈ જાય, જાનવર પણ શાંત થઈ જાય. એ ઝૈનબની ઇજ્જત અને કમાલાતની શું મંઝિલત હશે અલ્લાહની પાસે? શું હશે એની મંઝિલત? દરૂદ પડે બર મુહમ્મદ વાલે મુહમ્મદ. એ કિરદાર છે. અને ખાસ કરીને કરબલાની અંદર જે આપણને જોવા મળે છે, ઝૈનબની સાથે બે બહેનોનો તસ્કરો કરવો છે મને. એક છે જનાબે રૂકૈયા બિનતે ઇમામ અલી, કે જે હઝરત અબ્બાસની બેન અને જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલની સૌજા એમની પત્ની. કરબલામાં ઇમામ હુસૈનની સાથે આ પણ હતા, જનાબે ઉમ્મે કુલસુમ પણ હતા, જનાબે ઝૈનબ પણ હતા. હવે જનાબે રબાબ જે છે, જનાબે રૂકૈયા જે છે, કેટલી ઓલાદ હતી એમને? જનાબે મુસ્લિમને 6 ઓલાદ લઈને કરબલામાં આવ્યા હતા. કે છે 4 દીકરા હતા ને 2 દીકરી. એમાંથી 2 દીકરા જનાબે મુસ્લિમની સાથે હતા કે જે કુફામાં શહીદ થઈ જાય છે, મુસૈબ નામનો મઝાર છે.
બીજી 2 ઔલાદ જે છે એ કરબલાના અંદર રોઝે આશુરના શહીદ થઈ જાય છે. તો એક ફામી ફકત, હું કાલે કીધું તો ઝૈનબના ઓનો મોહમ્મદ ઉજડી ગયા, શહીદ થઈ ગયા. શબ્દોને બદલાવીને કહું કે ઓનો મોહમ્મદની શહાદત નથી થઈ, ઝૈનબે પોતાની પૂરી નસ્લને ઇમામત પર કુરબાન કરી દીધી. અગર આ 2 નસ્લ હોત તો એનાથી ઘણી નસ્લ ચાલત, એની ઔલાદની, એની ઔલાદની, એની ઔલાદ. ઝૈનબે જરા પણ ફિક્ર કર્યા વગર કુરબાન. જનાબે મુસ્લિમના 4 દીકરા કુરબાન. આ કયો જજ્બો હતો કે જે ખેંચીને લાવતો હતો. અને આ કરબલા જે છે એ ફક્ત એ સમય માટે સીમિત નહોતી કે એ જગ્યાએ બનાવ થઈ ગયો. આજ સુધી યાદ રાખજો, આજ સુધી એ હુસૈનની હિદાયતનો ચિરાગ જાગી રહ્યો છે અને એ ચિરાગથી બધાને રોશની મળે છે, ચાહે શિયા હોય, ચાહે સુન્ની હોય, ચાહે મુસલમાન હોય, ચાહે હિન્દુ હોય, ચાહે ઈસાઈ હોય, ચાહે કોઈ કોમ ન હોય. આ હુસૈનથી હિદાયત હજુ એ ચાલુ છે. કેમ ચાલુ ના હોય? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શાયદ કહેતો હશે કે એ હુસૈન, તું મારી માટે તારા આખા ઘરની કુરબાની આપી દીધી, મારી માટે, મારા માટે તે તમામ ચીજને લૂંટાવી દીધી. એ હુસૈન, હું પણ ખુદા છું, જ્યાં સુધી અલ્લાહનું નામ લેવાશે એ હુસૈન ત્યાં સુધી તારું નામ પણ લેવાશે. ત્યાં સુધી લોકો મને યાદ કરશે, સાથે સાથે તને પણ યાદ કરશે. તો કરબલા એક જમાના પૂરતી નહોતી, એ તમામ જમાના સુધી, કયામત સુધી કરબલા રહેવાની છે. ઘણા તમે જોતા હો છો કરબલાની ઝિયારત માટે જાતા હોય છે. આપણે તો ઇમામને શિયા સમજે છે એટલે આપણે જાય છે. આપણો વિચાર શું હોય કે ઇમામે શું કીધું છે કે ઝિયારત માટે આવ, તારા પૈસા હું ભરી દઈશ, તારા રિસ્કમાં બરકત હું આપીશ. કામિલ ઝિયારતની રિવાયત છે, ઇનકાર નથી કે જે માણસ ઇમામ હુસૈનની ઝિયારત માટે જશે ખુદા એના રિસ્કમાં વધારો કરી દેશે. આપણે ઝિયારત માટે જઈએ છીએ યા તો રિસ્ક માટે, યા તો માલ દૌલત માટે, યા તો બીજી કોઈ તમન્ના માટે. પણ ઝૈનબ જ્યારે 40 ના દિવસે આવી હતી એ મોહબ્બતની સાથે આવી હતી હુસૈનની ઝિયારત માટે. એ મારિફત સુધી મને પહોંચવાનું છે. પોસિબલ છે અગર હબીબ ઇબ્ન મઝાહિર, મુસ્લિમ ઇબ્ન ઔસજા, જોન, જનાબે અબુ સમામા શહીદાવી જે અસહાબો હતા, ઇમામના એવા મજબૂત અસહાબો હતા કે તમામ મુસીબતના આવવા છતાં પણ એ લોકો સબ્ર કર્યા. આપણે ઝિયારત પડશું હમણાં વારિસા, શું પડશું? યા લૈતના કુન્ના માકુમ ફાફૂઝા ફૌઝન અઝીમા, કે કાશ કે અમે કરબલામાં હોતે તો ઈ દરજ્જા ઉપર પહોંચતે. ક્યાં કરબલાના શુહદાનું મકામ મંઝિલત અને ક્યાં મુજ ગુનેગાર. છતાં પણ આપણે બોલે છીએ ને દર અઠવાડિયે, ઇમામની ઝિયારતમાં પડે છે ને, પણ શું હકીકતમાં આ શબ્દ બોલવા માટે હું લાયક છું કે નહીં? શું મેં મારી જાતને સુધારો કર્યો જ કે નહીં? મજાલિસે અઝા મોહરમ પહેલા આવે છે, મોહરમ પસાર થઈ જાય છે, રસ્મ રિવાજ મજલિસ થઈ જાય, પતી ગયું. મારા અંદર કઈ ચેન્જિંગ અને બદલાવ હોવો જોઈએ. હુસૈન બદલાવનારનું નામ છે. હુસૈન એવો હીરો છે કે જે એની સાથે જોડાઈ જાય છે એને ખુદ પણ કિંમતી બનાવી દે છે. કાલ સુધી હુર ક્યાં હતો? યઝીદના લશ્કરમાં હતો. પણ જ્યારે હુસૈનની સાથે થઈ ગયો, કયામત સુધી એના ઉપર સલામ અને રહેમત. ઈ આપણે બનવાનું છે. ઈ આ મજલિસ છે કે જે આપણને બનાવે છે. આખી મજલિસ તો યાદ ના રહે, કદાચ કલાકની મજલિસ હોય, આગળ તમને પટના કુછ કલાક, કમ સે કમ એક ચીજ ઇમામ હસન કે છે કયદુલ ઇલ્મ બિલ કલમ, ઇલ્મને કેદ કરી લ્યો લખીને. આખી મજલિસમાં એક સારી એવી ચીજ હોય કે જે મારા અંદર બીમારી છે, હું એને શાઝમાં ના કરું, મોહરમ પસાર થઈ જશે. હું તો એમને એમ ડોક્ટર પાસે જાય, ડોક્ટર એને દવા લખી દે કે જો આ દવા છે 3 દિવસ લેશો ગ્રીપ ખતમ થઈ જશે. હું જે દવા ડોક્ટરે આપી છે એને હું લેતો નથી. ડોલીપ્રાની ડબ્બીને રોજ સવારે ઉઠાવીને જોઉં છું, પાછી મૂકી દઉં છું. પાછું બપોરે જોઉં છું, પાછી મૂકી દઉં છું.
3 દિવસ પછી ગ્રીપ ગયું ના. ડોક્ટર પાસે જઈશ કે ડોક્ટર સાહેબ તમે દવા આપી હતી, ગ્રીપ તો ગયું નહીં. ડોક્ટર કહે છે દવા સમયસર લીધી? કે છે ના, હું તો દવાને ખાલી દેખતો હતો. તો કયામત સુધી પણ જો તું બીમાર રહે તો સાચો ના થા. જ્યાં સુધી એક નાની એવી દવા લેવાથી અસર નથી થતી, તો આપણે નસીહત આપણા અંદર નહીં ઉતારીએ ત્યાં સુધી આપણા અંદર શાંસમાં નહીં આવે. એક ચીજ, હું આખી મજલિસ નથી કહેતો, એક ચીજ સારી લાગી, હું કોશિશ કરું મારી જિંદગીમાં એને ઉતારવાની, મારા બચ્ચાઓને સમજાવવાની કોશિશ કરું. અને દસ્તુર તો ઇમામ હસન દરરોજના જ્યારે પણ ઇમામ હસન ઇમામ હુસૈન મસ્જિદ નબીમાં જ્યારે રસૂલુલ્લાહ ખુતબો આપતા હતા, સાંભળતા હતા અને માની પાસે આવતા હતા. માની પાસે આવી અને બયાન કરતા કે હે માદરે ગિરામી, નાનાએ આજે ખુતબામાં આમ બયાન કર્યું, નાનાએ ખુતબામાં આજે આમ બયાન કર્યું, નાનાએ આમ નસીહત બયાન કરી. ઈ હસન અને હુસૈન દેખાડતા હતા કે જોવો, તરબિયત કરો તો એમ કરો કે ઔલાદના મગજમાં ઉતરી જાય. દુરુદ પડે બર મોહમ્મદ વાલી. તો સબ્ર, સબ્ર કોને કહેવાય કીધું ને અમને, કરી શકતા હોય તોય ના કરે. આયતુલ્લાહ જવાદી આમરે હફાઝહુલ્લાહ અહીંયા સબ્રના બારામાં એક ચીજ બતાવે. સબ્ર અને હિલ્મ બે મળતાવડી ચીજ છે. સબ્ર પણ રોકાઈ જવાનું નામ છે, હિલ્મ પણ રોકાઈ જવાનું નામ છે. બંનેના અંદર એક નાજુક એક સામાન્ય ફેર છે. આયતુલ્લાહ જવાદી આમરી કહે છે સબ્ર ઈ છે કે જે ઇન્સાનના ઉપર અસર કરે બહારની ચીજથી, મારા શરીરના અંદરથી નહીં. બહાર એક ચીજ, એક બનાવ બની રહ્યો છે જેની અસર મારા ઉપર થાય છે અને હું રોકાઈ જાઉં છું, એને કહેવાય સબ્ર. દાખલો આપી દઉં તાકી સમજાઈ જાય. આપણો એક અઝીઝ સાવ નજીકનો માણસ, યા આપણી ઔલાદ હોય, યા કોઈ પણ આપણા બાપ હોય, માં હોય, જેનાથી આપણે એકદમ રિલેટેડ હોય, કનેક્ટેડ હોય, એનું અગર મોત થઈ જાય તો આપણી કેવી હાલત થાય છે? આપણી સબ્ર જવાબ દઈ દે છે. આખા સમાજના લોકો આવીને દિલાસો આપશે, કોન્ડોલિયાન્સ પેશ કરશે, પણ દરરોજના મને યાદ આવશે કે આ લતાબમાં માની સાથે જમતો તો, એ લતાબમાં બેસીશ, મને યાદ આવશે, પરબારો રડી પડીશ. માની સાથે બેસતો તો સાલમાં, માં બેસીશ, મને માનું યાદ આવશે, રડવા માંડીશ. એક નાનો દાખલો છે કે જ્યારે બહારની અસર થાય છે ત્યારે કરવું, એને કહેવાય સબ્ર. નમ્રતા, હિલ્મ કોને કહેવાય? હિલ્મ એને કહેવાય કે જે અંદરના ઉપર ગુસ્સો હોય યા એવી કોઈ ચીજ હોય જેને હું બહાર લઈ આવી શકતો હોઉં ને હું કંટ્રોલ કરું, એનું નામ જે છે હિલ્મ છે. ઈ ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ યઝીદના દરબારમાં કીધું હતું કે એ યઝીદ ઔતીના બિસિત્તા વ ફુદ્દિલના બિસબઆ, એ યઝીદ અમને 6 ચીજની ખુસૂસિયત આપવામાં આવી છે, એમાંથી ઇલ્મ અને હિલ્મ છે. ઇમામ સજ્જાદને અલ્લાહ કહે છે, ઇમામ સજ્જાદ કહે છે કે અમને અલ્લાહે હિલ્મ નસીબ ફરમાયું. તો હિલ્મ અને સબ્ર. આપણને ગુસ્સો આવી જતો હોય ક્યારેક, પોસિબલ છે, મને ગુસ્સો આવી જાય, હું શું કરું? રિએક્શન શું હોય મારું? ઇમામે કાઝિમ અલૈહિસ્સલામનું નામ છે મૂસા, લકબ શું છે? મશહૂર છે કાઝિમ. આપણે જાણીએ છીએ એમની ઝિયારત માટે શું કહે છે? કાઝિમૈન. હવે ઇમામની સિફત 7મા ઇમામ 9મા ઇમામ સાથે દફન છે. 9મા ઇમામની સિફત શું છે? જવાદ. મશહૂર કેના નામથી થયું? કાઝિમૈન. જવાદૈન પણ કહેવાય છે એને, પણ કાઝિમૈનના નામથી મશહૂર છે. કાઝિમ એટલે કે ગઝબ અને ગુસ્સાને પી જનાર. જ્યારે ઇમામની આ સિફત છે, હું સાંભળું છું, ઇમામની ઝિયારત માટે જાઉં છું, તો મારા અંદર પણ ઈ સિફતની જરાક તો ઝલક હોવી જોઈએ. હર બાર ગુસ્સો ગુસ્સો ગુસ્સો, બચ્ચા પૂછે ગુસ્સો, ઘરવાળા પૂછે ગુસ્સો, ગમે ત્યારે ગુસ્સામાં. એને ગુસ્સાને કંટ્રોલ કરવો, એનું નામ હિલ્મ છે. પછી આગળ આયતુલ્લાહ જવાદી ફરમાવે છે કે સબ્ર જે છે એ આમ આદિ ચીજ નથી કે ગમે જે છે સબ્રને કબૂલ કરી લઈએ.
સબ્ર મેળવવા માટે અગર કોઈને સબ્ર મેળવવી છે તો એને આખિરતની જિંદગી પર નજર કરવી ખપશે. જરાક આસાન કરું તાકી સમજાઈ જાય. હું સબ્ર કરું, શું કામ સબ્ર કરું? મારો સવાલ. આજ હું સબ્ર કરું છું, દાખલા તરીકે આપણે જોશું તેમ મળે આજે તો ઇન્શાલ્લાહ, આજે નહીં તો કાલે, કે સબ્રના જે 3 અરકાન જે છે ને મરાતીબ, એના ઉપર વાત કરશું આપણે. એમાંથી એક છે કે સબ્ર ઇન્દલ મુસીબા, મુસીબત ઉપર સબ્ર. હવે જ્યારે હું સબ્ર કરું છું તો મને ખબર છે કે જ્યારે અલ્લાહે મને મુસીબત આપી, મારા અઝીઝને દુનિયાથી લઈ લીધો, મારો માલ ચાલ્યો ગયો, મારું તમામ લૂંટાઈ ગયું, છતાં પણ હું રાજી છું. શું કામ? કારણ કે મને ખબર છે કે મેં કોના માટે આપ્યું છે. મેં એના માટે આપ્યું છે કે જે કોઈ દિવસ ફના નથી થવાનો, કોઈ દિવસ મિટવાનું નથી, એને મોત આવનાર નથી. એ જ સીરત જનાબે ઝૈનબના અંદર કે એ ભાઈ હુસૈન તમામ ચીજ ભલે કુરબાન થઈ જાય, મને ખબર છે કે એ અલ્લાહના માટે બાકી રહેવાનું છે. એટલા માટે જ હિંમતની સાથે કીધું કે મા રાઈતુ ઇલ્લા જમીલા, ખૂબસૂરતી સિવાય કાંઈ નથી જોયું મેં. હવે જ્યારે સબ્ર છે તો યકીન હોય એને કે હું સબ્ર કરીશ, અલ્લાહ મને બદલો ક્યાં આપશે? આખિરતમાં બદલો આપશે, આખિરતના અંદર બદલો. અને જ્યારે સબ્રની વાત હોય, અને કાલે વાત અધૂરી રહી ગઈ, હું ભૂલાઈ ગયું, મને નીકળી ગયો આગળ, કે જે આપણા ઘરની જિંદગી છે ને એના અંદર સબ્ર અને હિલ્મ બંને ચીજ એટલી ઇમ્પોર્ટન્સ અને જરૂરી છે કે જેની કોઈ સીમા નહીં. એક સક્સેસફુલ મેરેજ લાઈફ, મર્યાઝ લાઈફને તમારે સક્સેસફુલ બનાવવી હોય તો સબ્રનો દામન પણ થામી રાખો ને નમ્રતાનો દામન, હિલ્મનો દામન પણ થામી રાખો. કે છે ને આપણી ગુજરાતીમાં કહેવત છે કે ઘર હોય તો ઠામ હોય ખખડે, તો એ ખખડતા હોય એના ઉપર સબ્ર કરે. કાલ હું કીધું તો કે જ્યારે આપણે મર્યાસ કરે છે, શાદી કરે છે, તો સૌથી વધારે મહેનત તો औरतों માટે હોય છે, મુશ્કેલાત તો औरतों માટે હોય છે. 18 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષથી મા બાપની સાથે, ભાઈ બહેનોની સાથે, એ ઘરની સાથે જિંદગી પસાર કરીને એ બધી ચીજ મૂકીને શૌહરના ઘરે આવે છે. બહુ નાની કુરબાની નથી કયા. આપણે નાની કુરબાની ના સમજીએ ને, બહુ મોટી કુરબાની છે. આપણને 10 દિવસ ઘર છોડીને જવાનું કીધું હોય તો કે યાર નીંદર નથી આવતી, આમ નથી થતું, તેમ નથી થતું. જે औरतो આપણા માટે જહેમત કરે, એટલા માટે જ કીધું છે કે औरत માટેનો જેહાદ ઘરનું કામ છે અને પુરુષ માટેનો જેહાદ જે છે એ બહારથી રિસ્ક કમાઈને લાવવું છે. અને औरतને મર્દની જિંદગી છે તો નોર્મલ છે કે ગુસ્સોય થશે, બધું થશે. હવે રસૂલ ખુદા હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બંને માટે ફરમાવે છે કે અગર કોઈ औरत પોતાના શોહરની અઝિયત અને તકલીફને સહન કરે છે અને એના ઉપર સબ્ર કરે છે, ખુદાવંદે આલમ આસિયા બિન્તે મઝાહિમના જેટલો સવાબ એને અતા કરે છે. અલ્લાહુ અકબર. જનાબે આસિયાનું ઈમાન ક્યાં? કુરઆનમાં અલ્લાહ એનો દાખલો આપે છે કે એ અહેલે ઈમાન તમારા માટે આસિયા બિન્તે મઝાહિમ નમૂને અમલ છે, એનો સવાબ અને એની અઝમત ક્યાં હશે? રસૂલ ખુદા કહે છે કે અગર औरत પોતાના ધણીની તકલીફોને ઉપર સબ્ર કરે છે, અલ્લાહ એને ઈ બદલો અતા કરશે કે જે આસિયા બિન્તે મઝાહિમને અતા કર્યો. એનો મતલબ એમ નથી કે આપણે જે છે મુસીબત પાડતા જ રહીએ એના ઉપર. એ અલ્લાહની અમાનત છે આપણા પાસે, જવાબદારી છે, સવાલ થશે આપણને કેવી રીતે તમે એને રાખ્યા. અને औरत ઉપર એ વાજિબ છે કે પોતાના ધણીની ઇતાઅત કરે. બંને જગ્યાએ મેરેજ લાઈફ કમ્પેરલ લાઈફ છે, સાથે ચાલવાની લાઈફ છે. હવે અહીંયા સબ્ર કરે છે, બીજો શું એને ફઝીલત મળશે ખબર છે? અજીબ છે, અજીબ છે. રસૂલ ખુદા કહે છે કે યા ફાતિમા, એની દુખ્તરને કહે છે, ફાતિમાને કહે છે, એ મારી દીકરી ફાતિમા, 3 औरतो જે છે એ તમારી સાથે કયામતના દિવસે મહેશૂર થશે, તમારી સાથે હશે. એમાંની એક औरत એ હશે કે જે પોતાના ધણીની તકલીફોને સહન કરતી હોય, સબ્ર કરતી હોય.
એટલું જ નહીં, બીજી એક રિવાયતમાં વસાલુસિયામાં રસૂલ ખુદાની રિવાયત છે કે રસૂલ ખુદા ફરમાવે છે કે અગર કોઈ औरत પોતાના ધણીની મુસીબત પર સબ્ર કરે છે, અલ્લાહ એને 1 વર્ષની ઇબાદત આપશે, 1000 શહીદોનો બદલો આપશે. બધા સાંભળીને ખુશ થઈ ગયા કે બરાબર, હવે ખુશ તો થવું જોઈએ ને, કેમ ના થવું જોઈએ? દુરૂદ પડે બર મોહમ્મદ વાલે મોહમ્મદ. લાગે છે આસ્તે સલવાત પડ્યા છો, મતલબ કે કોઈ રાજી નથી આ વાતથી. હવે એનાથી ઉલટું, અગર કોઈ પોતાની ઘરવાળીના ઉપર સબ્ર કરે, અજીબ મરલો છે મારા માટે કે નહીં કે ઓલા પહેણવાના હતા 2 જણા, તો છોકરો એના નાનો હતો, તો પૂછે છે એના પપ્પાને, એના મમ્મીને કે મમ્મા હું એવડો મોટો ક્યારે થઈ જઈશ? કે કેમ? કે હું મારી રજા વગર હું જેમ તેમ ફાવે એમ ઘરની બહાર નીકળું. તો કે તારા બાપા એટલો મોટો નથી તો તું ક્યાંથી થવાનો? દુરૂદ પડે પર મોહમ્મદ વાલે મોહમ્મદ. હવે આપણે કે જે પોતાના औरतની જવાબદારીની સાથે જે અઝિયતને સહન કરે છે, એ મર્દના માટે રસૂલ ખુદા ફરમાવે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા એને જનાબે અય્યુબ જેવી સબ્ર કરી હતી એવો સવાબ એને અતા કરશે. હવે કરવા માંડજો, સહનને સવાબ મેળવવા માંડજો. જનાબે અય્યુબની સબ્ર કેવી હતી? આપણે તો સાંભળીએ છીએ ખાલી કે જનાબે અય્યુબ જે છે સબ્ર કરવાવાળા હતા. રસૂલ ખુદા કહે છે કે જનાબે અય્યુબ જે છે એ એવા નબી હતા કે સૌથી વધારે સાબિર અને સબ્ર કરવાવાળા નબી. 1,24,000 મિલ જેટલા પણ નબી છે એમાંથી 2 નબી સૌથી વધારે સબ્ર કરનાર, એક જનાબે અય્યુબ અલૈહિસ્સલામ અને એક આપણા આખરી નબી હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. એ બંને સબ્ર કરવાવાળા. જનાબે અય્યુબની સબ્ર જુઓ તમે, અને પછી કરબલાવાળાની સબ્રને મેળવજો. બસ હું આગળ બયાનને ખતમ કરવાની કોશિશ કરું છું. ઇન્શાઅલ્લાહ 5-10 મિનિટ વધી જાય તો માફ કરજો, કારણ કે શબે જુમા છે, આજ જરાક મસાઈલ વધારે પડીશ ઇન્શાઅલ્લાહ. જ્યારે જનાબે અય્યુબ માલામાલ હતા, માલદાર હતા, જનાબે અય્યુબ તંદુરસ્ત, ઔલાદ બધું એમની પાસે, કેટલા તો બકરા હતા એમની પાસે, કેટલી ગાયો હતી, જાઓ જલાલી હતી એની પાસે. શૈતાન અલ્લાહને કહે છે કે એ પરવરદિગાર, આ તો તું એને આપ છે એટલે જે છે તારો શુક્ર કરે છે, બાકી તું એની પાસે લઈ લે, પછી તને ખબર પડશે કે તારો બંદો અય્યુબ કેવો છે. જોયું તમે? હસદ કોની સિફત છે? કોની સિફત છે? શૈતાનની સિફત છે હસદ. અગર મારા અંદર હસદની સિફત છે, હું કોઈનાથી હસદ કરું છું, તો એ હું હઝરત ઇન્સાન નથી, મારા અંદર એક નાનો એવો શૈતાન છે કે જે મને કહે છે કે આનાથી હસદ કર. હવે જુઓ તમે આગળ, અલ્લાહ શું કરે છે? ઇમ્તિહાન લે છે. કાલે એક આયત બયાન કરીશ તમને કે જેના અંદર 5 ઇમ્તિહાન અલ્લાહ પસાર કરે છે, અને પછી જ એ આયતના અંદર ખુદા કહે છે કે વબશ્શિરિસ સાબિરીન, કે સબ્ર કરવા વાળાઓને ખુશખબરી આપો. એ 5 ઇમ્તિહાન કયા છે ઇન્શાઅલ્લાહ કાલની મજલિસમાં, કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ ઇમ્તિહાન લીધું જનાબે અય્યુબનું. જનાબે અય્યુબની પાસે જેટલી બકરીઓ હતી, જેટલા ગાય ને ભેડ હતા, એ બધા મરી ગયા. કાંઈ વાંધો નહીં, શુકર તારો. જનાબે અય્યુબનો જવાન દીકરો આ દુનિયાથી ચાલ્યો ગયો, કાંઈ વાંધો નહીં, અલ્લાહ તારો શુક્ર. જનાબે અય્યુબ તંદુરસ્ત હતા, અલ્લાહે બીમારી આપી, જનાબે અય્યુબને બીમાર થઈ જાય છે, એવા બીમાર થઈ ગયા કે જેની કોઈ સીમા નહીં. જનાબે અય્યુબ શુક્ર કરે છે, શુક્ર કરે છે, કાંઈ વાંધો નહીં, અલ્લાહ તારો શુક્ર. માલ ચાલ્યો ગયો, ઔલાદ ચાલી ગઈ, બીમાર થઈ ગયો,
અય્યુબ શુક્ર કરે છે. આ જનાબે અય્યુબની બીમારી, જનાબે અય્યુબનો માનનું ઇમ્તિહાન, જનાબે અય્યુબની ઔલાદનું ઇમ્તિહાન કેટલા વર્ષ ચાલ્યું? એક રિવાયતમાં મળે છે કે 7 વર્ષ સુધી જનાબે અય્યુબ બીમાર રહ્યા હતા. એ મુસલમાનો, એ હુસૈનીઓ, વિચાર તો કરો, એક ઘરના અંદર સારો માહોલ બનાવવા માટે અગર હું સબ્ર કરું છું તો જનાબે અય્યુબ જેટલી સબ્રનો મને સવાબ હતા થાય છે. હવે વિચાર કરો, કમ્પેર કરો તમે કે ક્યાં વાત પહોંચે છે. ઘર જે છે એ આમ નથી ચાલતું. ઇન્શાઅલ્લાહ કાલ યા પરમ દિવસની મજલિસમાં આનો ઉપર હજી જરા ખોલીને વાત કરીશું તમને, તાકી સમજાઈ જાય ને આપણો કાંઈક મેસેજ જે છે એ આપણા ઘરો સુધી પહોંચે. હવે જનાબે અય્યુબની સબ્ર, દીકરો ચાલ્યો ગયો. કેટલા દીકરા હતા? 1 યા 2? માલ બધો ચાલ્યો ગયો, બીમાર થઈ ગયા. અહીંયા તમે કરબલાની અંદર જુઓ, કેટલા ઔલાદ. જ્યારે ચોથા ઇમામને રડતા હોય છે તો આવીને કહે છે કે એ ઇમામ કેટલું રોશો તમે, ક્યાં સુધી રડશો? કે છે મિનહાલ તે ઇન્સાફ નથી કર્યો. કે છે મૌલા માફ કરજો, શહાદત તો તમારા ઘરનો વારસો છે મૌલા. ઇમામ કહે છે કે હા, શહાદત મારા ઘરનો વારસો છે, પણ તને ખબર છે મારા 18 બની હાશિમ જે છે, મારા 18 ઘરના સભ્યો કત્લ થઈ ગયા. તું વિચાર કર, એક યાકૂબનો યુસુફ આંખોથી દૂર થઈ ગયો હતો, હજી મર્યો નહોતો, હજી શહીદ નહોતો થયો. જનાબે અય્યુબની આંખ સફેદ થઈ ગઈ અને તું મને કહે છે કે હું કેવી રીતે ના રડું જ્યારે કે મારા 18 જે છે એ જવાનો શહીદ થઈ ગયા. આ શબે જુમા છે, કરબલાની રાત છે. એક દાસ્તાન વાક્યો અને મસાયબ તરફ ઇન્શાઅલ્લાહ. કે અઝીઝો, સુલૈમ બિન અક્કસ કહે છે, બિહારુલ અનવારની અંદર અલ્લાહ મજલિસી આ વાક્યાને નકલ કરે છે. કે જે શબે જુમા છે, જનાબે સુલૈમ કહે છે કે મારી બાજુમાં એક માણસ રહે છે, પાડોશીમાં એક માણસ રહેતો હતો. શબે જુમાના મેને એની મુલાકાત થઈ જશે ને ત્યાં, તો કે છે ક્યાં જાય છે? તો જનાબે સુલેમાન કહે છે કે હું જે છે ઇમામ હુસૈનની ઝિયારત માટેની તૈયાર. ઇમામ હુસૈનની ઝિયારત એ તો બિદ્દત છે, અને બિદ્દત ગુમરાહીનું કામ છે, અને જે પણ ગુમરાહ છે એ આતિશે જહન્નમમાં સળગી જશે. મારાથી રહેવાનું નહીં. હું કાંઈ બોલ્યો ના, હું ઊભો થઈને મારા ઘરે આવી ગયો. હું રાત્રે વિચાર કરતો હતો કે કાલે સવારે જવાની પાસે ફરીવાર એને સમજાવું કે ભાઈ તું આ શબ્દ કેમ બોલે છે. હું એને અમીરુલ મોમિનીનના ફઝાઇલ બયાન કરું, કાંઈ વાત કરું એને. એ નિયત કરીને સૂઈ જાય છે. સવારે કે હું જેમ મારો વિચાર હતો એમ હું આવું છું, બાયનું ખખડાવું છું. જ્યારે બાયનું ખખડાવું છું તો હું શું જોઉં છું કે આવાજ આવે છે કે જે માણસનો તને વાટ જોવી છે એ તો કરબલા હાલ્યો ગયો છે. કાલે રાત્રે આમ વાત કરતો હતો અને આજે કરબલા ચાલ્યો ગયો. સમજવા નથી આવતું, એને રહેવાતું નથી. તરત જ જે છે વાંથી કરબલાનો રસ્તો પકડે છે. કરબલા પહોંચે છે ત્યારે જુએ છે, જ્યારે જનાબે સુલૈમાન મળે છે એને, ત્યારે કહે છે કે ભાઈ મારી સાથે વાત ના કરજે, મને જે છે તારી વાત છે સમજાઈ ગઈ છે. કે છે ભલે તને સમજાઈ ગયું, પણ તને મને બતાવું તો ખપશે જ તે કે શા કારણસર તારા અંદર આ ફેરફાર આવ્યો છે. કે છે જ્યારે કાલે રાત્રે તું ચાલ્યો ગયો, હું સૂઈ ગયો, હું ખ્વાબમાં જોઉં છું કે અમુક સવારીઓ આવી રહી છે. હું સવાલ કર્યો કે આ કોની સવારી છે? કે છે કે આખરી નબી મોહમ્મદ મુસ્તફાની સવારી છે. પછી કે છે બીજી સવારી કોની છે? કે છે અમીરુલ મોમિનીનની સવારી છે. કે છે ત્રીજી સવારી કોની છે? કે છે હસન મુજતબાની સવારી છે. અને એવા ટાણે હું જોઉં છું આસમાનમાંથી 2 સવારી બીજી નાઝિલ થાય છે. હું સવાલ કર્યો કે આ સવારી કોની છે? તો કહેવામાં આવ્યું કે આ સવારી ફાતિમા અને ખદીજતુલ કુબરાની છે. જ્યારે આ જોયું, મેં મંઝર જોયું તો હું સવાલ કર્યો કે આ બધા ક્યાં જઈ રહ્યા છે? કે છે કે આજે શબે જુમા છે, અમે બધાય ઇમામ હુસૈનની ઝિયારત માટે જાય છે. અલ્લાહ અકબર. ઇમામ હુસૈનની ઝિયારત શબે જુમાના. ઇમામ સાદિક જે છે રિવાયત કરે છે પોતાના એક સહાબીથી, કે છે ને સહાબી કહે છે કે ઇમામ સાદિક ફરમાવે છે કે શબે જુમાના તમામ અઈમ્મા ઇમામ હુસૈનની ઝિયારત માટે જાય છે. મૌલા અમે નથી આવી શકતા, દૂર બેઠા છીએ મૌલા, પણ મૌલા અમારા
દિલના અંદર કરબલા છે મૌલા, અમને તમે વાં બોલાવજો મૌલા, સબે જુમા આપની ઝિયારત નસીબ કરજો મૌલા. ગુનેગાર તો છીએ મૌલા, ખતાકાર છીએ મૌલા, પણ એ મૌલા તમારા આઝાદાર પણ છીએ મૌલા, તમારા માતમદારો છીએ. આઝાદારો, આપણને આપણી અઝમત ખબર નથી. જ્યારે રોઝે મહેશર બરપા થઈ જશે, આવાજ આવશે કે મોહમ્મદ ક્યાં છે. રસૂલ ખુદા કહે છે, ઇમામ બાકીરથી રિવાયત છે, ઇમામ બાકીર કહે છે કે રસૂલ ખુદા જે છે એ ફરમાવે છે કે જ્યારે રોઝે મહેશર આવશે ત્યારે અમને સવારીઓ પર રાખવામાં આવશે. તમામ નબીઓની સવારીમાં મારી સવારી ઊંચી હશે, મારી ખુરશી ઊંચી હશે. પછી અલ્લાહ મને કહેશે કે એ નબી, એ મોહમ્મદ બયાન કરો, હું બયાન કરીશ. પછી હુક્મ આપવામાં આવશે જેટલા નબીઓના વસી છે તેઓની પણ સવારી રાખવામાં આવે, અને તેમાં મારા વસી અલીની સવારી, અલીની ખુરશી વધારેથી ઊંચી હશે. પછી અલીને કહેવામાં આવશે કે અલી ખુતબો આપ. આ રિવાયત બહુ લાંબી છે, બસ હું મસાઈબ તરફ આવું છું એટલે રિવાયતની તમામ ચીજને ખૂબે કરું છું. ઇમામ કહે છે કે જ્યારે આ બધું થઈ જશે ત્યારે એક સવારી આવતી હશે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમામ મહેશરના લોકોને કહેશે કે એ મહેશરના લોકો પોતાના સરને ઝુકાવી દો, કારણ કે કેટલી અઝમતવાળી છે એ ખાતુન શહેઝાદી કે મહેશરના અંદર દરેકના સર ઝુકેલા હશે. ફાતિમાની સવારી આવશે. વિચાર તો કરો કે જે ઇજ્જત અને અઝમત ફાતિમાની છે, મુસલમાનોએ એ ફાતિમાની સાથે શું કર્યું. અઝાદારો, જ્યારે કહેવામાં આવશે તમામના લોકોના સર ઝુકેલા હશે, શહેઝાદીની સવારી જન્નત તરફ જાતી હશે, જન્નત બાજુમાં પહોંચશે ત્યારે શહેઝાદી આવાજ આપશે કે યા પરવરદિગાર, કે છે ફાતિમા હવે શું ચાહો છો, જન્નત તો તમને આપી દીધી છે. કે છે ના, આજે મારી અઝમત મને બતાવી છે. કે છે શું ચાહો છો ફાતિમા. ત્યારે ફાતિમા કહેશે એ અલ્લાહ, મને મારા ચાહવા વાળાઓ જોઈએ છે. એ અઝાદારો, ફાતિમા તમને એકલા નહીં મૂકે, ફાતિમા તમને મહેશરમાં સાથે લઈને જશે. અઝાદારો, ત્યારે રિવાયત કહે છે, ઇમામ બાકીર કહે છે કે ફાતિમા પાછા આવશે અને પોતાના શિયાઓને, પોતાના ચાહવા વાળાઓને એક એકને ઉપાડશે. ઇમામ બાકીર કહે છે કે એવી રીતે ફાતિમા ઉપાડશે જેવી રીતે ચકલાઓ પોતાના દાણાને ઉપાડતા હોય છે. વળી પાછા આ શહેઝાદીની સાથે અશિયાઓ જન્નત તરફ જાતા હશે. એ તો શહેઝાદીની અઝમત દોસ્તો, શહેઝાદીની મોહબ્બતની શું અઝમત છે એ જાણો. આપણી શું વલર છે અલ્લાહની બાજુમાં એ જુઓ તમે. કે છે કે જ્યારે આ શિયાઓ જઈ રહ્યા હશે ત્યારે ઊભા રહી જશે કે છે પરવરદિગારા, અમને અમારી અઝમત જોવી છે કે ફાતિમાની મોહબ્બતની શું અઝમત છે. ત્યારે અલ્લાહ આવાજ આપશે કે એ ફાતિમાને મોહબ્બત કરવા વાળા, તમે જાઓ, જેણે ફાતિમાની મોહબ્બતમાં તમને ખવડાવ્યું હોય, જેણે ફાતિમાની મોહબ્બતમાં તમને પહેરાવ્યું હોય, જેણે ફાતિમાની મોહબ્બતમાં તમને પાણી પાયું હોય, તેને દરેકને તમે જન્નતમાં લઈ જાઓ. હું કહીશ એ પરવરદિગારા, અહીંયા તું પાણી આપનારને જન્નત આપે છે, પણ હાય કરબલામાં અમારા મૌલા હુસૈન ભૂખ્યા ને પ્યાસા છે. અજરકુમ અલ્લાહ. અઝાદારો, ખુદા કોઈ ગમ ના આપે સિવાય ગમે મઝલૂમ કરબલા. જ્યારે આપણે ઝિયારતમાં જઈએ છીએ, ઇમામનો ગમ કરે છે, ઇમામને યાદ કરે છે, પણ હા અઝાદારો, એક મકામ ઈ છે કે જેને ચિલ્લે ઝૈનબિયા કહેવાય છે, કે જ્યાંથી ઝૈનબે પોતાની મુસીબત જોઈ હતી. અઝાદારો, જ્યારે ઝૈનબ જુએ છે કે હુસૈનની શહાદત થઈ જાય છે, ઝૈનબ ખૈમામાં પાછા આવે છે. અઝાદારો, જ્યારે ખૈમામાં પાછા આવે છે, આવાજ આવે છે કદ કોતલ હુસૈન બે કરબલા, કદ બિહાલ હુસૈન બે કરબલા. અઝાદારો, સૈયદ સજ્જાદની પાસે આવે છે કે છે મારા લાલ, કયામત આવી ગઈ છે, આ જાગો તો સહી. જુએ છે ફૂફી અમ્મા, ખૈમાના પડદાને ઊંચો કરો. શું જુએ છે? બાપનું સરનો કે નેઝા પર. એ ફૂફી અમ્મા, અમારી તલવાર આપો, અમારા આશાને આપો. અજરકુમ અલ્લાહ. અઝાદારો,
આ કાફલાને ઝૈનબ આરામ આપે છે, ઝૈનબ સબ્રથી કામ લે છે. અઝાદારો, બસ આ કાફલો જ્યારે રવાના થઈ રહ્યો હતો, 11 મુહર્રમનો દિવસ હતો, તમામ બીબીઓને સવાર કરવા માટે ઝાલિમો આગળ વધે છે. ત્યારે ઝૈનબ કહે છે કે અમે આલે મુહમ્મદની સૈદાનીઓ છીએ, કોઈ અમને હાથ ના લગાવે, અમે સવાર થઈ જાશું. અઝાદારો, ઝૈનબ આગળ વધે છે, એક બીબીને સવાર કરે છે. કુલસુમને સવાર કર્યા, રબાબને સવાર કર્યા, રૂકૈયાને સવાર કર્યા, ફરવાને સવાર કર્યા. અઝાદારો, જ્યારે તમામ બીબીઓ સવાર કરી દીધા, ત્યારે ઝૈનબ જુએ છે કે તમામ બીબીઓને તો સવાર કરી દીધા, પણ ઝૈનબને કોણ સવાર કરશે? સજ્જાદના હાથમાં હથકડી છે, કમરમાં લંગર છે, બેડીઓમાં જકડેલો સજ્જાદ ઝૈનબને કેવી રીતે સવાર કરશે? અજરુક મિનલ્લાહ, શાયદ ઝૈનબને યાદ આવ્યું હશે અને ફુરાતના તરફ નગર કરીને કહ્યું હશે, એ અબ્બાસ, મદીનાથી શામથી લાવ્યા હતા, એ અબ્બાસ, આજે ઝૈનબને સવાર કરનાર નથી. અજરુક મિનલ્લાહ. અઝાદારો, જ્યારે ઝૈનબ સવાર થઈ જાય છે, સૈયદે સજ્જાદની હાલત જુએ છે તો કહે છે, દીકરા સૈયદે સજ્જાદ, તારી હાલત મારાથી જોવાતી નથી, તારી મુસીબત મારાથી જોવાતી નથી. એ સજ્જાદ, શું તમારી જાન આપી દેશો? ત્યારે સૈયદે સજ્જાદ મરસીઓ પડે છે, એ ફૂફી અમ્મા, મારા બાપનો લાશ, મારા બાપની લાશ ઘોડોથી તાપોથી પામાલ થયેલી છે, કોઈ ગુસ્લ કફનનો એહતમામ નથી, પણ એ ફૂફી અમ્મા, દુશ્મનોના લાશો દફન થઈ ગયા છે. અઝાદારો, ઝૈનબ તસલ્લી આપે છે, એ સજ્જાદ, મેં ઉમ્મે ઐમનથી સાંભળ્યું છે, ઉમ્મે ઐમને નાનાથી સાંભળ્યું છે કે મારા ભાઈની મઝાર બનશે, દૂર દૂરથી ઝાયરીન આવશે, ઝિયારત કરશે. હું કહીશ, એ ઝૈનબ, તમારી તમન્ના પૂરી થઈ ગઈ, આજે લાખો ઝાયરીન તમારા ભાઈના હરમ પર છે, પણ શહેઝાદી માફ કરજો, એક નજર જન્નતુલ બકી તરફ કરો. તમામ કબરો ઉપર કોઈ સાયો નથી, કોઈ આગ નથી, કોઈ દીવો જગવા વાળું નથી. એ અઝાદારો, ઝહરાની મુસીબત શું છે કે રસૂલનો રોઝો તો ઝગમગે છે, રસૂલના રોઝા પર રોશની છે, તમામ ઉમરા કરવા વાળા રસૂલની કબ્રની ઝિયારત માટે જાય છે, પણ વાહ સૈયદા, વાહ હસના, વાહ ઝૈનલ આબિદીન, અજરુક મિનલ્લાહ. બસ આખરી ફિતરો અઝાદારો, જ્યારે સૈયદે સજ્જાદને તસલ્લી આપી દે છે, સૈયદે સજ્જાદને જરાક આરામ આપે છે, જનાબે ઝૈનબ જ્યારે હુસૈનની લાશની પાસેથી પસાર થાય છે, અઝાદારો, ખુદા કોઈ બહેનને આવો મંઝર ના દેખાડે જેવો ઝૈનબે જોયો. બસ અઝાદારો, જ્યારે ઝૈનબ પોતાના ભાઈની લાશને જુએ છે, મક્તલમાં લખેલું છે કે ઝૈનબ પોતાને ઊંટ પરથી નીચે પછાડી દે છે. અઝાદારો, હુસૈનની તરફ આવાજ આપીને કહે છે, અંતા અખી, શું તું મારો ભાઈ છે? અઝાદારો, શા માટે કીધું ખબર છે? ઝૈનબે જ્યારે હુસૈનની લાશને જોઈ, પામાલ થયેલી ટુકડા ટુકડા લાશ, અઝાદારો રસૂલના રોઝા તરફ આવાજ આપે છે, યા રસૂલ અલ્લાહ, સલ્લા અલૈકા મલિકી સમાવાત, એ રસૂલે ખુદા, તમારી નમાઝે જનાઝામાં ફરિશ્તાઓને મલાઈકા હતા, હાઝા હુસૈનુન મુરમ્મલમ બિદ્દિમા, આ તમારો હુસૈન ખાક અને ખૂનમાં પડેલો છે. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. રઝન બિक़દાઇહી વ તસ્લીમન લિઅમ્રિહ માતમ હુસૈન.